જસદણમાં હવે વાત કરીશું ટેકાના ભાવે ખરીદી વિશે। અને જસદણ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। જસદણમાં 22,600 જેટલા ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। 1,452 રૂપિયાના ભાવે વેચાણ માટે શુભ મુહૂર્ત સાચવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ એપીએમસીમાં પહોંચી ગયા। પ્રથમ દિવસે ખરીદી કેન્દ્ર પર 21 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા। જસદણ યાર્ડ કેન્દ્રમાં દરરોજ 500 ખેડૂતો મગફળી વેચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મોસમી વરસાદને લઈને જે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોનો જે પાક છે તે પલળી ગયો હતો। ખેડૂતોની એક જ આશા હતી કે જેમનો જે નબળો પાક હતો, પલળી ગયેલો પાક હતો, એનો પૂરતો ભાવ નહોતો મળતો। તેથી તેમને સરકાર પાસે રજૂઆત કરી હતી કે તાત્કાલિક ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય। તો આજે જસદણ શહેરની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા છે। કેમેરામેનને કશું દ્રશ્ય દેખાડશે। આજે ખેડૂતો છે તે તેમની મગફળી લઈને આવી ગયા છે અને આજે મગફળી છે તેમના પણ દ્રશ્ય હું દેખાડીશ। અને આજે જસદણના વિખ્યા રોડ પર આજે જે ખરીદી કરનાર જે છે એજન્સી તેના દ્વારા મુહૂર્તમાં 21 લોકોને બોલાવવામાં આવેલા છે। આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે આજે મગફળી લઈને આવ્યા છે જે દાદા જે આટકોટ ગામથી આવ્યા છે તે સાથે વાત કરીશું। શું કહેશો દાદા, તમે આજે મગફળી તમે લઈને આવ્યા છો ટેકાના ભાવે, શું કહેશો? અમને માર્કેટિંગ યાર્ડમાં ભાવ મળતો નહોતો, બરોબર, અને આ સરકારે ચાલુ કર્યું એ ખુશી બાબત છે અને અમને અહીંયા પૂરતા ભાવ મળી રહે અને એવી આશા છે થોડી ઘણી પલળેલી હોય તો અમારી મગફળી લઈ લે એવી અમારી આશા છે। આજે ખેડૂત કહી રહ્યા છે કે કદાચ અમારી મગફળી થોડી ભીની હોય, પલળી ગઈ હોય તો થોડી ઘણી લઈ લે। આજે બીજા ખેડૂત સાથે આપણે વાત કરીશું કે તે પણ આટકોટથી જ આવ્યા છે તેની મગફળી, શું કહેશો આપ મગફળીને લઈને ખરીદીને લઈને સરકાર દ્વારા? ના, વ્યવસ્થા સારી છે અને થોડી ઘણી પલળેલી હોય તો સરકાર શ્રી લઈ લે છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવવા દે। અને એજન્સી પણ સારી છે, ગયા વર્ષની જૂની એજન્સી છે, એનું કામ પણ સારું છે રેડી। અને ગયા વર્ષ કરતા મજૂરોનો સ્ટાફ વધારે છે અને ટાઈમ ટુ ટાઈમ જોખાઈ જાય એવી હૈયાધારાના વિશ્વાસ છે। આજે એજન્સી છે, જે વ્યક્તિ છે એજન્સીના જે મગફળી ખરીદ તેની સાથે વાત કરીશું કે અહીંયા જે મગફળી લઈને આવે છે ખેડૂતો તેમના માટે વ્યવસ્થાના ભાગરૂપે આ લોકોએ શું સુવિધા કરી છે? ખેડૂતોને વાહનોને બહાર લાઈનમાં ઊભું રહેવાનું કે પછી આ જે જગ્યા છે ત્યાં જ વાહનોને અને ખેડૂતો માટે શું વ્યવસ્થા છે? અને 1452 રૂપિયા જે ટેકાનો ભાવ છે તે નક્કી કરેલો છે, વાત કરીશું આપણે। શું કહીશું તમે અત્યારે આજે ખેડૂતો છે તેમને માટે વ્યવસ્થાના ભાગરૂપે શું છે? વ્યવસ્થામાં પહેલા તો ખેડૂતો માટે આપણે હાઈવે ઉપર જે લાઈન લાગતી એની જગ્યાએ અમે આપણે કાવેરી કોમર્શિયલ હબ છે એની સામેનું ગ્રાઉન્ડ છે એ આપણે ચોખ્ખું કરાવ્યું છે। ત્યાં આપણે 500 ખેડૂતો હમાય, 500 ટ્રેક્ટરો ઉભા રહીએ એવી વ્યવસ્થા છે। અને બીજું એ ખેડૂતો સાંજે આવ્યા હોય તો પછી સવારમાં એના માટે એક ખેડૂતને અમે ટોકન આપશું, ટોકન ભેગું કૂપન આપશું। એ કૂપનમાં અમે 2 નાસ્તાના પડીકા અને 2 ચા એની વ્યવસ્થા છે। અને